છે, કારણ કે જઈ તો અહીંયા આગતો હતો પણ વાણીને જાહેર કે દરબારનું કઈ નહીં કે આ ભક્તિ કરે છે ને ચારે તલવાર ઉપાડે. પણ તોરલ એકલા જો મને ભેગા થાય તો મારે તોરલ પાસે મારી મુક્તિનો માર્ગ લઈ લેવો છે. અને આ કુદરતને કરવું. જેસલ બહાર ગામને સધીરને અહીંયા બાપુ આ વસ્તુ લેવા ગયા ને આમ બજારમાં એકલા હાલ્યા આવતા હતા અને સધીર બાપુ રાજી થઈ ગયો કે આજ તોરલ આવે છે. અને પછી અહીંયા એને કીધું કે મારા મહેલે તમે આવજો, કારણ કે એને ઈરાદો કોઈ નહોતો પણ કે આવી કંઈક માગણી કરું ને તો જ મારો મેળ પડે. કારણ કે રાવણ સીતાજીને લઈ ગયો તારે માં કઈ લઈ ગયો છે બાપુ. દુનિયા વાતો કરે છે વહુ બનાવો વહુ ના, એવી વાત જ નથી ભલામણ. કારણ કે સીતાજીને કીધું કે માં તમે આવો તો મારો બાપ આવે અને અહીંયા મારા એના પગલા પડે તો લંકા પવિત્ર થાય ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, એના બૈરું લઈ જાઉં તો જ મને મારે. બાપુ રાવણનો ઈરાદો આખો અલગ હતો. અને જો બાપુ એ બૈરું બનાવવા લઈ ગયો હોય ને તો વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી એક વખત પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કાલની વાત આવી દુનિયા કરવાની, એના અશોક વનમાં જ રાખવું અને ફરતો પેરો રાખ્યો હતો. આને ઊનો વાહ નો વાય ધ્યાન રાખજો. મંદોદરી સતી રાણી હતી એના ઘરમાં, એને કીધું કે આ અગ્નિનો ગોળો ન લવાય. એ ગઈ તને નથી ખબર આખી લંકાનો ઉદ્ધાર ન કરું તો હું રાવણ નહીં, તને ખબર જ નથી. અને દુનિયા મને ગમે એ કે પણ તું મારું અડધું અંગ છો, તું મારી વાતને નથી સમજી શકતી. એને ખબર નહોતી બાપુ રાવણ 4 વેદનો જાણકાર હતો, 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. એવા લુખા લફંગા માણાના મહાપુરુષો રામાયણમાં ટાંક જ ન કરે ભલામણ. રામાયણ છે ને ચિતરી નાખી ઊંધી છે કંઈક જુદી. રામચંદ્ર પરમાત્મા ઓલા હરણને મારવા ગયા, એ કે હોનાનું હરણ હતું, હોનાના અણિયા હોય. અત્યારે આવે તો આપણે ન માનીએ તો રામને નહીં ખબર પડી હોય. પણ એ કેળો પાડ્યો છે કે મોહની વાંયા ધોડો ને એટલે વાંયા ઘરનું પતન જ થાય. એ રામચંદ્ર પરમાત્મા હરણ વાંયા ન ગયા હોય તો સીતાજીનું હરણ ન થાય. મોહની વાંયા જેટલું આપણે પડવી ને એટલું વાંયા બાપુ બગાડ જ થવાનો. દોડવું એટલું દોડજો. ઈ સતી તોરલ સતીરના અહીંયા આવે વચને બંધાણા, કાંઈ વાંધો નહીં તમે સીધું આપો, હું રાતે તમારા મેલે આવીશ. અહીંયા આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા, હાંજ પડી, તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો, વચને બંધાણી સુમારે જવું પડશે. અને બાપુ જાડે જાઓ પાછો મેળો રોવાઓ. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. એની તાકાત નથી. પાછો જેસલ રોવા માંડ્યો. તોરલ તોરલ મને તમે આટલું સમજાવો તોય મારો કાળ ઊભો થાય, મારા કાળને કંઈક બેહારે બે એવું કંઈક કરું. અરે ઘૂમરે ચડાવી દીધો જેસલને. બાપુ સતી તોરલ તો તોરલ હતા ભલામણા. આવા કાળ ઝાડ બારવટિયા બાપુ હામો નજર કરો ને એક ઝાટકો મૂકીને નોખા કરી નાખે. એને બાપુ બકરી જેવો બનાવ્યો એટલે સતી તોરલ શું હોય છે ભલામણા? આપણે એના આંકડા ન કાઢીએ. ઈ કે તમે ચિંતા કરો માં સતીરની તાકાત નથી મને આંગળી અડાડી શકે. પાછો જાડેજો કહે છે તો બહાર તો વરસાદ ને ગારો ને કીચડ જાયમાં છે, તમે કેવી રીતે જઈશો? ઈ કે જે થવું એ થાય, હું વચને બંધાણી સુધી મારે જવું પડશે. અને તે દી કચ્છનો બારવટીયો બાપુ કોની પાસે વાતો કરી? ઘોડી બન્યો હો, મારા ખંભે બેસી જાઓ, હાલો એ કે હું મૂકવા આવું. કોની પાસે વાતો કરી ભલામણ? વિચાર તો ખરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, આખી વીજળી બાપુ આપને જીરતી હોય ને કાળી ડિબાંગ રાત જામી હોય અને ટમરા ત્રામ 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 બોલતા હોય ને એ વખતે બાપુ જેસલ તોરલને લઈને નીકળ્યો હોય છે. ચિત્ર કેવું હોય છે? છબાંગ 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 મીડો પગલા માંડવા ગારા મારે. તોરલ ખંભે બેઠા બેઠા વિચાર કરે કે વાહ જાડેજા વાહ, તારી શું મારે વાત કરી. સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, મને જો સધીર જોઈશે પાછો બીશે, હું જાઉં છું. અને જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી, સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી ભલામણ. ગુરુ શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામણ. ગુરુ એમ કે ખાલી કૂવો હોય ને કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ નો થાય, ધૂપકો મારી દે ઈ કાંઈક મેળવી શકે.
રાકાનું કામ જ નથી ભલામણ. એટલે સવારામ બાપાએ એટલે કીધું, બાપુ આ દેહ છે ને, દેહ કોઈ કામમાં નથી આવવાનો. સમજી લેજો, ઢોરના ચામડા કામમાં આવે છે. તમને ને મને તો દિવાળી જ મૂકવાની છે, ને કે પડખે કોઈ નહીં રહી શકે, એટલા બધા આપણે હારા છીએ. હા, બહુ અઘરી બાબત છે રામ. જેટલો દેખાય છે ને સુંદર આ દેહ, એટલો જ ખરાબ છે. આ મહાપુરુષોનું મંતવ્ય છે ભલામણ. એટલે જ કીધું છે કે બાપુ આ ભજન વિજ્ઞાની બાપુ આ પાર જ નથી આવવાનું. અને આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરીએ. ઈ તમે ખવડાવો પીવડાવો બધું કરો ને, એ બધું રાજી થાય. દાંત નથી કાઢી શકતા. લેવો કોઈ માણસ સિવાય કોઈ દાંત નથી કાઢી શકતું. કાઢી શકે? કૂતરું હોય, કૂતરું આપણે એને આમ ખીર ને પૂરી ને દૂધ પાક ને બધું ખવડાવો તો શું પૂંછડી પટપટાવે, દાંત ન કાઢી શકે. ભેંસ હોય ને ખોળ ખવડાવો ને ખાણ ખવડાવો તો એ અંદરથી રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે, આનંદ કરો, મોજ કરો. તો માણા એક જ અટી મણના થોબડા લઈ લઈને ફરે. અરે શું ભલા માણા, મોજ કરો ને, હળવા ફૂલ થઈ જાવ ને. હા, આનંદ કરે એવું છે ભલા માણા.